આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મન કી બાતમાં એવું ટર્મ આપ્યું ભજન ક્લબિંગનું, જેનાથી અમે લોકોએ પ્રેરણા લીધી અને અમે એક કહેવાય ને કે એક પ્રયત્ન કરવાનું વિચાર્યું ને જે સક્સેસફુલ રહ્યો. એનામાં બહુ બધા વિદ્યાર્થીઓ આવ્યા, બધા લોકોએ સારી રીતે એન્જોય બી કર્યું, બધા સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરવા લાગ્યા અને ધીમે ધીમે અમને ખાસા બધા લોકો જોવા લાગ્યા, અમારી સાથે જોડાવા લાગ્યા. એના ડાયરેક્ટ જે રિઝલ્ટ્સ આવ્યા એ પ્રકારે હતા કે વિદ્યાર્થીઓનો માનસિક તણાવ ઘટ્યો, સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં ફરક પડ્યો અને બીજા એક બહુ સૂક્ષ્મ ચેન્જીસ હતા કે ગુજરાતીમાં ભજન ગાવાથી શબ્દ ભંડોળ સાથે એમનું એક કનેક્ટ થયું, લય અને તાલબદ્ધ રીતે રિપીટેડ જેને કહેવાય ને પુનરાવર્તન અથવા તો પરાવર્તન કરવાથી એનાથી તમારું ફોકસ અને મેમરી ઉપર પણ અસર થાય, તો ફોકસ પણ ડેવલપ થાય. એ ઉપરાંત પ્રેક્ટિસ કરે, ગાય છે તો એની થાય ડિજિટલ ડિટોક્સ થયું, મોબાઈલથી થોડા દૂર થયા. ઇન્ડસ્ટ્રીઝ 5.0માં એક નવી જે શરૂઆત થયેલી છે એમાં આ પ્રકારની જે ફોકસ્ડ ઓન હ્યુમન ટચ છે એની માટે આ હ્યુમન ટચ, સ્ટ્રેસ બસ્ટર અને ભારતીય જ્ઞાન પરંપરાનો સમાવેશ કરતી આ એક પ્રયાસ છે જેમનો વિદ્યાર્થીઓનો ખૂબ જ પ્રતિસાદ મળેલ છે.